હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો દોસ્તો. તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો આજે દોસ્તો આપણે કટોરી વાળા બ્લાઉઝ જે છે એનું કટિંગ કઈ રીતે કરવું એ હું તમને શીખવાડીશ, એકદમ સરળ અને સિમ્પલ રીતે દોસ્તો. જો તમને કઈ બ્લાઉઝ કટિંગ કરવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવતો હોય, તકલીફ પડતી હોય તો મૂંઝાતા નહીં. આજે હું તમારા માટે સોલ્યુશન લઈને આવી ગયો છું. એકદમ સરસ રીતે અને સિમ્પલ રીતે હું તમારા માટે કટોરી વાળા બ્લાઉઝ નું કટિંગ કરીને તમને આજે બતાવીશ. તો ચાલો મિત્રો આપણે કટોરી વાળા બ્લાઉઝ નું કટિંગ કરીએ. તો સૌથી પહેલા તો મિત્રો આપણે જે માપ છે તૈયાર, આપણે જે બ્લાઉઝ નું માપ છે એને આપણે લઈ લઈશું અને આ રીતે સીધું વ્યવસ્થિત કરી અને આપણે આનું પેલા લંબાઈનું માપ છે એ લઈ લેવાનું છે. તો આ રીતે આપણે દોસ્તો બ્લાઉઝ જે છે આપણું એને આ રીતે સીધું કરી અને આપણે એનું માપ લઈ લઈશું. તો હું એક કાગળમાં દોસ્તો એનું માપ લઈ લઉં છું. તો આની જે દોસ્તો લંબાઈ છે 13 ઇંચ છે, તો હું 13 ઇંચ લખી લઈશ. પછી જે દોસ્તો આપણું શોલ્ડર છે, તો શોલ્ડર છે આનું 10 ઇંચ, તો હું 10 ઇંચ લખી લઈશ. પછી આપણે જે શેષનો ભાગ છે દોસ્તો, તો આપણે અહીંયાથી શેષનો ભાગ માપી લેવાનો છે. તો કે છે દોસ્તો 30 ઇંચ, તો હું 30 ઇંચ લખી લઈશ. શેષ છે દોસ્તો આપણી 30 ઇંચ. પછી હવે આપણે કમર જે છે દોસ્તો, તો આપણે કમરનું માપ લઈ લઈશું. તો આપણો જે કમરનો ભાગ છે દોસ્તો એ છે 26 ઇંચ, એટલે 13 છે એટલે આપણે 26 ઇંચ, તો આપણે 26 ઇંચ લખી લઈશું. તો આપણે દોસ્તો કમ્પ્લીટ બ્લાઉઝ જે છે એનો આપણે માપ લઈ લેવાનું છે. અને હવે જે આપણો ગળાવાળો ભાગ છે, તો ગળાનું પણ માપ આપણે કમ્પ્લીટ લઈ લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે જે ગળું છે, તો આપણે ગળાનું માપ બાકી રહી ગયું છે, તો એ પણ લઈ લઈએ. તો અહીંયાથી દોસ્તો આપણું જે ગળું છે એ માપી લેવાનું છે. તો કે છે 5 ઇંચ, તો આપણે એનું ગળાનું માપ 5 ઇંચ લખી લીધું છે. હવે મિત્રો આપણે જે આ અસ્તર છે, તો અસ્તરને આ રીતે ડબલ ની અંદર ફોલ્ડ કરીને પાથરી લેવાનું છે. અને જે વાળેલો ભાગ છે એ આપણી સાઈડ રાખવાનો છે. સૌથી પહેલા તો મિત્રો આપણે જે ઉપરની સાઈડમાં એક સીધી લાઈન દોર લઈશું, જેથી કરીને આપણો અસ્તર જે છે ત્રાંસું હોય તો સીધું થઈ જાય અને આપણે માપ લેવામાં પણ ઈઝી રહે. તો લંબાઈ છે દોસ્તો આની 13 ઇંચ, તો આપણે 13 ઇંચે નિશાન મારશું અને પ્લસ આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દેવાનું છે. કેમ કે નીચેની સાઈડમાં અડધો ઇંચ અને અડધો સાઈડ આપણે ઉપરની સાઈડમાં શોલ્ડરમાં દબાય છે. તો આપણે અહીંયા 13 ઇંચે નિશાન પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિન, આ રીતે આપણે નિશાન મારી લેવાના છે. તો મિત્રો આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે સીધી લાઈન દોરી લીધી છે. હવે મિત્રો આપણે જે શોલ્ડર છે, તો શોલ્ડર આપણે આનું જે છે 10 ઇંચ, તો ડબલ ની અંદર છે એટલે આપણે અહીંયા 5 ઇંચે નિશાન મારી લઈશું. 5 ઇંચે નિશાન અને પ્લસ આપણે આની અંદર અડધો ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. સ્લીવ લગાવશું ત્યારે આપણે એની અંદર માર્જિન એડ કરી દઈશું. અને આનો હાર્મોલ જે દોસ્તો છે એ આપણે શોલ્ડર જે તૈયાર છે તો એના ઉપરથી 5 ઇંચ અહીંયા લઈ લઈશું. તો આપણે જે 5 ઇંચે નિશાન માર્યું છે ત્યાંથી આપણે એક સીધી લાઈન દોર લઈશું. આ રીતે આપણે એક સીધી લાઈન દોર લેવાની છે. અને હવે જે આપણે આ નિશાન મારેલું છે ત્યાંથી પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોર લેવાની છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ આ રીતે લાઈન દોર લીધી છે. હવે જે આપણે શેષનો ભાગ છે દોસ્તો એ છે આપણો 30 ઇંચ, તો 30 નો ચોથો ભાગ દોસ્તો, 30 નો ચોથો ભાગ એટલે કે આપણું આવી ગયું 7.5 ઇંચ. તો 7.5 ઇંચે આ રીતે નિશાન મારી લઈશું. અને પ્લસ દોસ્તો આની અંદર આપણે 1.5 ઇંચનું સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો 1.5 ઇંચનું સિલાઈનું માર્જિન આપણે એડ કર્યું. અને કમર છે દોસ્તો આની 26 ઇંચ, તો 26 ના ચોથો ભાગ એટલે કે 6.5 અને પ્લસ અહીંયા દોસ્તો આપણે ઉપરની સાઈડમાં જે છે ચેસ્ટો વાળો ભાગ છે ત્યાં આપણે 1.5 ઇંચ પ્લસ કર્યું હતું. અહીંયા આપણે પેલા એક 1.5 ઇંચે નિશાન મારી લઈશું અને આપણે અડધો ઇંચ બીજું પ્લસ કરીશું, જેથી કરીને આપણે અહીંયા પિનટેક્સ મારવાની છે, પિનટેક્સ લાગી જાય. તો આ રીતે આપણે આ વધારાનો ભાગ જે દોસ્તો આપણે રાખ્યો છે, આ આપણે રાખ્યો છે અહીંયા વિશે જે પ્લેટ મારવાની છે, તો એ પ્લેટનો ભાગ આપણે આની અંદર એડ કરવાનો છે. તો હવે દોસ્તો આપણે નિશાન મારી લીધા છે, તો આપણે આ નિશાન જે છે, તો આ નિશાનને આ રીતે સીધી લાઈન દોર લઈશું. તો આ રીતે આપણે અહીંયા સીધી લાઈન દોર લેવાની છે. જે આ અડધો ઇંચ વાળો ભાગ છે દોસ્તો આપણે અહીંયા પ્લેટમાં આવી જાય છે. હવે મિત્રો આપણે જે હાર્મોલનું કટિંગ છે, તો આ પાછળના ફ્રન્ટની અંદર આપણે હાર્મોલનું કટિંગ અહીંયાથી 1 ઇંચ રાખી અને આપણે કટિંગ કરવાનું છે. તો ક્રોસની અંદર આપણે અહીંયાથી 1 ઇંચે નિશાન મારી લીધું છે. અને હવે જે આપણો આ ભાગ છે તો 5 ઇંચનો છે, તો 5 ના અડધા કરી લેવાના 2.5 ઇંચ. તો 2.5 ઇંચે અહીંયા આપણે ઉપરની સાઈડમાં આ રીતે નિશાન મારી લેવાનું છે. અને અહીંયાથી દોસ્તો આપણું જે નિશાન છે ત્યાં સુધી આપણે આ રીતે રાઉન્ડની અંદર
આપણું જે હાર્મોલ છે તો હાર્મોલનું કટિંગ આ રીતે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે પાછળનો જે ભાગ છે એ નિશાન લગાવી લીધું છે. અને ગળું જે દોસ્તો છે તો આપણે આની અંદર ગળું છે 2.5 ઇંચ, 5 ઇંચનું છે તો આપણે 2.5 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન લગાવી લીધું. એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે 2.5 ઇંચે નિશાન મારી લઈશું. હવે મિત્રો જે આપણે અહીંયા ગળું જે છે તો આ સાઈડ ની અંદર કેટલો ભાગ રાખવો, તો આપણે જે બ્લાઉઝ નું માપ છે તો આપણે એ બ્લાઉઝ નું માપ લઈ લઈશું. અને આ બંને ભાગ જે છે તો આ બંને ભાગને ડબલ કરી અને અહીંયા આપણે જે બ્લાઉઝ વાળો ભાગ છે તો અહીંયા આપણે નીચેની સાઈડમાં 1/2 ઇંચ છોડી દઈશું અને અહીંયા નિશાન લગાવી લઈશું. અને 1/2 ઇંચ અહીંયા આપણે સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો આ રીતે આપણે અહીંયા નિશાન માપ લઈ લીધું છે. જે આ ભાગ છે આપણો તૈયાર છે, જે પાછળનું ગળું રાખવાનું છે, અને આપણે બંને સિલાઈનો ભાગ છોડ્યો. તો હવે અહીંયાથી આપણે દોસ્તો એક સીધી લાઈન દોર લઈશું. અહીંયાથી આપણે એક સીધી લાઈન દોર લઈશું અને એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે એક આડી લાઈન દોર લઈશું, જેથી કરીને આપણું ગળું કટિંગ કરવામાં ઈઝી રહે. હવે મિત્રો આની અંદર મારે હાંડી આકારનું ગળું જે કરવાનું છે તો હું અહીંયાથી 1/2 ઇંચ પ્લસ કરીશ. જે આ ભાગ છે ત્યાંથી આ રીતે 1/2 ઇંચ પ્લસ કરી અને હવે આની અંદર રાઉન્ડની અંદર શેપ આપી દઈશ, જેથી કરીને આપણું હાંડી આકાર ગળું છે એ વ્યવસ્થિત રીતે કટિંગ થઈ શકે. તો આ રીતે મેં શેપ આપી દીધો છે. તો ચાલો મિત્રો આપણે પાછળનો જે ફ્રન્ટ છે એ કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. તો હવે મિત્રો જે આપણું નિશાન મારેલા છે તો નિશાનથી નિશાન આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી કરીને દોસ્તો હું તમારા માટે આવા અવનવા કટિંગના છે, સિલાઈના છે એવા વિડીયો લાવતો રહીશ. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાનથી નિશાન છે એ પાછળના બેગનું કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે આપણે પાછળની જે બેગ છે એનું કટિંગ કરી લીધું છે. અને હવે મિત્રો જે આપણું ગળું છે તો ગળું આપણે અત્યારે પહેલા કટિંગ નથી કરતા, કેમ કે આપણે આની અંદર કટોરી વાળો ભાગ જે છે આગળનો ભાગ ફ્રન્ટનું કટિંગ કરવાનું છે. તો આપણે ગળાનું કટિંગ પછીથી કરશું, પણ અહીંયા આપણે એક નિશાન લગાવી લઈશું, જેથી કરીને આપણે આગળના ફ્રન્ટમાં ઈઝી રહે. તો આ રીતે આપણે નિશાન લગાવી લીધું છે. તો હવે મિત્રો આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે આની અંદર આગળના ફ્રન્ટનું કટિંગ કરવાનું છે. તો આપણે આ રીતે ભાગ રાખી અને જે આપણો આગળનો ભાગ પાછળનો ભાગ છે તો પાછળના ભાગને આપણે આની અંદર આ રીતે સીધો પાથરી લેવાનો છે. અને હવે આપણે આનું નિશાન લઈ લઈશું. તો આપણે જે કમ્પ્લીટ માથે મૂકી દીધો છે ભાગ, તો હવે આપણે આને નિશાન મારી લઈશું. તો આ રીતે આપણે સીધી લાઈનો દોરી લેવાની છે આની અંદર. અહીંયા પણ દોસ્તો આપણે હાર્મોલ છે ત્યાં આગળ પણ આપણે આ રીતે સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે માપ લેવામાં અને કટિંગ કરવામાં એકદમ ઈઝી રહે. તો આપણા ગળાનું જે નિશાન માર્યું છે ત્યાં પણ આપણે આ રીતે લાઈન દોરી લઈશું. નીચેની સાઈડમાં પણ આપણે આ રીતે સીધી એક લાઈન દોરી લેવાની છે. આ સાઈડમાં પણ દોસ્તો આપણે લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણે બધી લાઈન કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો હવે આપણે પાછળનો ભાગ છે એને લઈ લઈશું. હવે મિત્રો આપણે અહીંયાથી જે ભાગ રાખ્યો છે 2.5 ઇંચ, તો અહીંયા પણ આપણે આ રીતે રાખી અને નિશાન મારી લઈશું એક. હવે અહીંયાથી દોસ્તો આપણે જે ગળું આપણા બ્લાઉઝ છે આગળનું ગળું કેટલું ઉતારવું, તો અહીંયાથી આપણે જે તૈયાર જે બ્લાઉઝ છે એને લઈ લઈશું અને આ રીતે સીધું રાખી અને અહીંયા આપણે માપી લેવાનું છે શોલ્ડરથી. તો કે છે દોસ્તો 4 ઇંચ, 4.25 છે. તો આપણે અહીંયા 4.25 ઇંચે નિશાન મારી લઈશું અને આપણે આની અંદર 1/2 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું, એટલે કે 4.5 ઇંચ છે. તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લીધું છે. તો હવે જે આપણું નિશાન છે ત્યાં આપણે આ રીતે અહીંયા નિશાન સુધી એક સીધી લાઈન દોરી લઈશું. તો આપણે કમ્પ્લીટ દોસ્તો સીધી એક લાઈન દોરી લીધી છે. હવે નીચેનો જે ભાગ છે દોસ્તો આપણે કેટલા ઇંચે કટોરી રાખવી, તો એ રીતે આપણે આ જે ભાગ બ્લાઉઝ છે તો બ્લાઉઝને આપણે આ રીતે ઊંધું રાખીશું. બ્લાઉઝને આ રીતે ઊંધું રાખી અને આપણે આ રીતે પહેલા તો આ રીતે અહીંયાથી નીચેથી લંબાઈ માપી લેવાની છે. લંબાઈ છે દોસ્તો આની 0.9 ઇંચ. અને આ જે ભાગ છે તો એ ભાગ આપણે માપી લઈશું. તો 4 ઇંચ અને અહીંયા છે આપણો 3 ઇંચ. તો અહીંયાથી દોસ્તો આપણે 4 ઇંચ છે તો આપણે 4 ઇંચે નિશાન મારી લઈશું અને અહીંયાથી આપણું 3 ઇંચ છે તો 3 ઇંચે નિશાન મારી લઈશું. તો હવે જે દોસ્તો આપણું આ 3 ઇંચનું જે નિશાન છે 3 ઇંચનું, અને અહીંયા બટન ગાજ પટ્ટી છે ત્યાં આપણું 4 ઇંચનું છે. તો હવે ત્યાં આપણે એક સીધી લાઈન પહેલા તો દોરી લઈશું. તો આ રીતે સ્કેલની મદદથી એક સીધી લાઈન દોરી લેવાની.
હવે જે દોસ્તો આપણે સીધી લાઈન દોરાઈ ગઈ છે અને અહીંયા આપણે શેપ આપવાનો છે. તો આ રીતે શોખથી શેપ આપી દઈશું. જ્યાં આપણો કટોરી વાળો ભાગ છે ત્યાં આગળ આપણે આ રીતે શેપ આપી દેવાનો છે. તો આપણે કમ્પ્લીટ દોસ્તો શેપ આપી દીધો છે. અને આની અંદર દોસ્તો આપણે નીચેની સાઈડમાં જ્યાં અહીંયા આપણે સિલાઈનું માર્જિંગ બાદ નથી કર્યું આની અંદર, તો આપણે અહીંયા સિલાઈનું માર્જિંગ બાદ કરવા માટે અહીંયા આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિંગ માટે 1/2 ઇંચ મૂકી દઈશું. તો આ રીતે દોસ્તો આપણું કમ્પ્લીટ ફ્રન્ટ છે નીકળી ગયો છે. હવે આપણે કટોરીનું જે છે તો આપણે કટોરીનું માપ લઈશું. તો કટોરીનું માપ લેવા માટે તો દોસ્તો અને ખાસ કરીને દોસ્તો એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ આપણે કટોરીનું માપ લેતા હોય ત્યારે આપણે બટન પટ્ટી વાળો ભાગનો ઉપયોગ નથી કરવાનો. આપણી જે ઘાસ પટ્ટી છે એનો જ ઉપયોગ કરશું, કેમ કે બટન પટ્ટી જે છે એ અહીંયાથી થોડીક વધારે મોટી હોય છે, એટલે આપણે બટન પટ્ટી વાળો ઉપયોગ નથી કરવાનો, ઘાસ પટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે. તો હવે દોસ્તો આપણે આ જે ભાગ છે તો અહીંયાથી આપણે માપી લઈશું. તો કે દોસ્તો આપણો તૈયાર ભાગ છે 3.5 ઇંચ, 3.5 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણે 3.5 ઇંચે નિશાન મારીશું અને પ્લસ આપણે 1/2 ઇંચ સિલાઈનું માર્જિંગ, એટલે કે ટોટલ 4 ઇંચ. તો 4 ઇંચ અહીંયા આપણે નિશાન મારી લઈશું. તો આ જે આપણે નિશાન છે ત્યાં આપણે નિશાન મારી લઈશું. અને હવે અહીંયાથી આપણે રાઉન્ડની અંદર ગળું જે આપણું રાઉન્ડ છે તો આ રીતે રાઉન્ડની અંદર શેપ આપી લેવાનો છે. તો આ રીતે આપણે અહીંયા કટોરી વાળો ભાગ છે તો અહીંયા આપણે શેપ આપી દીધો છે. તો ગળાનો કમ્પ્લીટ શેપ અપાઈ ગયો છે દોસ્તો. અને હવે આપણે જે કટોરી વાળો ભાગ છે તો આ રીતે બ્લાઉઝને ઊંધું કરી અને અહીંયાથી આપણે આ ભાગ માપી લેવાનો છે. તો કે આપણા ભાગ છે 3.5 ઇંચ. તો અહીંયાથી આપણે 3.5 ઇંચે નિશાન લગાવી લઈશું. અહીંયાથી આપણે 3.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. અને હવે દોસ્તો આપણો જે ભાગ છે તો અહીંયાથી જે આપણું છે તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ આપી લઈશું. તો આ રીતે આપણે જે આપણો ફ્રન્ટ છે તો ફ્રન્ટની અંદર આપણે આ રીતે વ્યવસ્થિત કરી અને શેપ આપી લેવાનો છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ આપણે નિશાન મારી લીધા છે. તો ચાલો દોસ્તો આગળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. તો હવે આ રીતે દોસ્તો આપણે કટોરી વાળો જે ભાગ છે એના અહીંથી શોલ્ડર ઉપરથી કટિંગ કરીશું. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો રાખી અને આપણે આનું કટિંગ કરી લેવાનું છે. તો હવે જે આપણો ગળાવાળો ભાગ છે એનું પણ આપણે કટિંગ કરી લઈશું. તો અહીંયાથી આપણું જે ગળું છે તો એને આપણે આ રીતે રાખી નિશાનથી નિશાન કટિંગ કરી લેવાનું છે. આ સાઈડમાં પણ આપણો જે વધારાનો ભાગ છે દોસ્તો એનો આપણે કટિંગ આની અંદર કરી લઈશું. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરતા જજો. તો આ રીતે દોસ્તો આપણો ભાગ જે છે એ કટિંગ કરી લેવાનો છે. તો આ રીતે આપણે આનું કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણો ભાગ જે છે એ કટિંગ થઈ ગયા છે. અને હવે જે દોસ્તો આપણો હાર્મોલ છે તો હાર્મોલને આપણે અહીંયાથી 1/2 ઇંચ શેપમાં આપીશું, જેથી કરીને આગળની સાઈડમાં જે ખોલ આવે છે એ નહીં આવે. તો આ રીતે રાઉન્ડની અંદર આપણે 1/2 ઇંચ ઉતારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે આગળના ભાગ છે જે ફ્રન્ટ તેની અંદર હાર્મોલ વધારે ઉતારીશું, જેથી કરીને બેનો જ્યારે પહેરે ત્યારે આગળની સાઈડમાં જે ખોલ આવવાનો પ્રોબ્લેમ છે એ નહીં આવે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ આપણે આગળના ભાગનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર કટોરીનું કટિંગ કરવાનું છે. તો ચાલો કટોરીનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે જે કટોરીનું કટિંગ કરવાનું છે તો આપણે જે આ ભાગ જે કટોરીનો ભાગ કટિંગ કર્યો હતો તેને આપણે આ રીતે લઈ લેવાનો છે. અને અહીંયાથી આપણે આ રીતે સીધું રાખી અને પહેલા તો આને આપણે નિશાન મારી લઈશું. તો આ રીતે ઉપર રાખી અને આપણે આનું આ રીતે નિશાન મારી લેવાનું છે. આ રીતે મિત્રો આપણે ભાગ ઉપર રાખી અને આનું વ્યવસ્થિત રીતે નિશાન મારી લઈશું. ગળાનું જે કટિંગ છે ત્યાં પણ આપણે આ રીતે રાઉન્ડની અંદર નિશાન મારી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે હવે આ નિશાન મારી લીધું છે અને આ ભાગ આપણે લઈ લીધો. નિશાન દોસ્તો આપણું કમ્પ્લીટ લાગી ગયું છે. અને હવે જે આપણો ભાગ છે બ્લાઉઝ તૈયાર તેનો આપણે લઈ લઈશું. અને જે ખાસ કે મેં દોસ્તો આગળ કીધું એમ કે આપણે જે ઘાસ પટ્ટી વાળો ભાગ છે એનો માપમાં ઉપયોગ કરીશું. તો અહીંયાથી દોસ્તો આપણે માપી લેવાનું છે કે 5.5 ઇંચ છે.
તો હવે અહીંયા દોસ્તો આપણે જે આ ભાગ છે તો અહીંયાથી આપણે 1 ઇંચ પ્લસ કરીશું. જે આપણો રાઉન્ડ વાળો ભાગ છે ત્યાં આપણે 1 ઇંચ પ્લસ કરીશું. સોરી મિત્રો, આપણે 1.5 ઇંચ આની અંદર પ્લસ કરીશું. તો 1.5 ઇંચ અહીંયા આપણે પ્લસ કરીશું. એ જ રીતે દોસ્તો આ સાઈડમાં પણ આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનો છે. અને હવે મિત્રો જે આપણા લાઈન છે તો લાઈનને આપણે થોડીક આ જે 1.5 ઇંચનું નિશાન માર્યું છે ત્યાં સુધી આ રીતે લાંબી કરી લઈ. એ જ રીતે આ સાઈડમાં પણ આપણે દોરી લેવાની છે. હવે જે મિત્રો આપણે આ જે ભાગ છે તો અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં નિશાન મારી લેવાનું છે. બંને બાજુ દોસ્તો 1.5 ઇંચ આપણે એટલા માટે પ્લસ કર્યું છે કેમ કે આપણે જે વચ્ચે કટોરીની પ્લેટ લેવાની છે તો એનો ભાગ આપણે જે 1.5 ઇંચનું છે તો આપણે એ રીતે 1.5 ઇંચ આની અંદર પ્લસ કરેલું છે. અને હવે મિત્રો જે આપણો બંને ભાગ છે એને આપણે આ રીતે સીધો માપી લેવાનો છે અહીંયાથી અહીંયા સુધી. તો કે આપણો ભાગ આવ્યો દોસ્તો 9 ઇંચ, તો આપણે 4.5 ઇંચે વચ્ચે અહીંયા નિશાન મારી લઈશું. તો જે આપણું 4.5 ઇંચનું નિશાન છે ત્યાં આપણે આ રીતે સીધી એક લાઈન દોરી લઈશું પહેલા તો આ રીતે દોસ્તો અહીંયા આપણે 4.5 ઇંચ એક સીધી લાઈન દોરી લીધી છે. હવે મિત્રો આપણે જે આની અંદર છે તો અહીંયાથી આપણે 2 ઇંચ નીચેના ભાગમાં આપણે 2 ઇંચ જે આપણે વચ્ચેનું જે સેન્ટરનું નિશાન મારેલું છે ત્યાંથી આપણે આ 2 ઇંચ અહીંયા નિશાન મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે 2 ઇંચનું નિશાન મારી લેવાનું છે. અને હવે જે આપણે આ નિશાનથી આ નિશાન, આ નિશાનથી આ નિશાન આપણે લાઈન દોરી લઈશું. તો આ રીતે રાખી અને આપણે અહીંયાથી એક સીધી લાઈન દોરી લેવાની છે. એ જ રીતે દોસ્તો આપણે અહીંયા પણ એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો આ રીતે આપણે દોસ્તો બંને લાઈન દોરી લેવાની છે. અને હવે મિત્રો જે આપણો ભાગ છે તો અહીંયાથી આપણે આ કટોરીનો ભાગ છે તો આ રીતે શેપ આપી લઈશું અહીંયા. તો આ રીતે દોસ્તો આપણે કટોરીનું કમ્પ્લીટ માપ લઈ લીધું છે. તો હવે ચાલો આપણે કટોરીનું કટિંગ કરી લઈએ. અને વિડીયોની અંદર દોસ્તો તમને કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને દોસ્તો હું આગળના વિડીયોની અંદર તમને તેનો સોલ્યુશન આપીશ. તો વિડીયોની અંદર દોસ્તો કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો કેવો લાગે. તો આ રીતે દોસ્તો આપણે નિશાનથી નિશાન કટિંગ કરી લેવાનું છે. તો અહીંયા પણ આપણે આ રીતે કટિંગ કરી લઈશું. તો હવે દોસ્તો આપણે કમ્પ્લીટ આ રીતે કટિંગ કરી લેવાનું છે. આ સાઈડમાં પણ આપણી જે ઘાસ પટ્ટી છે તો ત્યાં પણ આપણે આ રીતે કટિંગ કરી લઈશું. અને ગળાનું પણ કટિંગ આપણે આ રીતે આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે કટોરી કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે. અને હવે કટોરી જે દોસ્તો છે તો આપણે આને આ રીતે ડબલ કરી લઈશું. ડબલ દોસ્તો આ રીતે આપણે કરી લેવાની છે. અને અહીંયા જે થોડુંક કાપડ વધ્યું છે તો આ રીતે સીધી કરી લઈશું. અને હવે મિત્રો અહીંયાથી જે આપણે ડબલ કરી છે ત્યાંથી આપણે 1.5 ઇંચની આની અંદર પ્લેટનું માર્જિંગ આપ્યું હતું. તો આપણે અહીંયા 1.5 ઇંચે નિશાન મારી લઈશું. અને ઉપરની સાઈડમાં દોસ્તો આપણે આની અંદર આપવાનું છે 3 ઇંચ. તો હું અહીંયા 3 ઇંચ આપી દઉં. અને આની અંદર દોસ્તો હવે આપણે જે નિશાન છે એ જો વધારે મોટી સાઈઝની હોય તો આપણે અહીંયાથી નિશાન છે એ થોડું વધારે આપવાનું છે, ઓછું આપવાનું છે, ઉપર પ્લેટ ઓછી લેવાની. એ રીતે આપણે તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો. તો આ રીતે જે આપણું નિશાન છે ત્યાંથી આપણે આ રીતે એક પ્લેટ લેવાની છે. અને આ રીતે આપણી કટોરી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. તો હવે મિત્રો આપણે કટોરીનું પણ કટિંગ કરી લીધું છે. પાછળના ફ્રન્ટનું, આગળના ફ્રન્ટનું બધું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવના કટિંગ કરવા માટે તો દોસ્તો આપણે જે કાપડ છે તો એટલે કાપડને આપણે આ રીતે લઈ લીધું છે. અને આ રીતે આપણે એને 4 વડું કરી લેવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવનું 4 વડું કપડું કરી લીધું છે. અને ઉપર આપણે સૌથી પહેલા તો દોસ્તો ઉપરની સાઈડમાં એક સીધી લાઈન પહેલા દોરી લઈશું. આ રીતે રાખી અને સ્કેલની મદદથી આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે સીધી લાઈન દોરી લીધી. હવે મિત્રો અહીંયાથી આપણે 2.5 ઇંચે એક બીજું નિશાન મારીશું, જે આપણો હાર્મોનનું નિશાન છે. તો અહીંયા પણ એક આપણે સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણે હાર્મોનની લાઈન દોરી લીધી છે. અને આજની જે સ્લીવ છે દોસ્તો એ મારા મેઝરમેન્ટમાં 6 ઇંચની છે. તો હું 6 ઇંચનું તમને કટિંગ કરીને બતાવીશ. તો ઉપરથી આપણે 6 ઇંચે નિશાન મારીશું. 1/2 ઇંચની અંદર આપણે સિલાઈનું માર્જિંગ એડ કરીશું. અને અહીંયાથી દોસ્તો છે જે નિશાન માર્યું છે તો ત્યાંથી તે આપણે 6 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો આપણે દોસ્તો કમ્પ્લીટ અહીંયા નિશાન મારી લીધું છે. તો હવે આપણે જે નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે સીધી એક લાઈન દોરી લઈશું. તો આ રીતે દોસ્તો કમ્પ્લીટ મેં લાઈન દોરી લીધી છે. અને સ્લીવની જે પહોળાઈ છે દોસ્તો એ આપણને બહુ વધારે ખબર ન પડે. જો તમને મૂંઝવણ આવતી હોય તો આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો આપણે પાછળના ફ્રન્ટને લઈ લેવાનો છે.
અને અહીંયાથી દોસ્તો આપણે આ રીતે રાઉન્ડ ની અંદર માપી લેવાનું છે. તો કે છે દોસ્તો 8 ઇંચ. તો આપણે અહીંયાથી 8 ઇંચ રાખી લઈશું. આ રીતે દોસ્તો આપણે ક્રોસમાં આ જે નિશાન છે ત્યાંથી લઈ અને આ રીતે આપણે 8 ઇંચ રાખી લેવાનું છે. આપણે જે આની અંદર 8 ઇંચ રાખ્યું છે અને આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન બાદ કર્યું છે. તો અહીંયાથી આપણે 1.5 ઇંચ નિશાન મારી લઈશું. અને સ્લીવની જે મોળી છે દોસ્તો એ હું માપી લઉં. તો આ આપણી જે સ્લીવ છે તો સ્લીવનું જે તૈયાર માપ છે તો તેને આ રીતે રાખી અને આપણે આ રીતે માપી લેવાનું છે. તો અહીંયા આપણે નિશાન મારી લીધું અને પ્લસ આપણે એની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો અહીંયા આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દીધું. તો હવે જે આપણે નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે નિશાન મારી લઈશું. તો આ આપણું સિલાઈનું માર્જિન વાળું નિશાન આવી ગયું. તો આ રીતે દોસ્તો આપણે સ્લીવની અંદર નિશાનમાં લાગી ગયા છે. અને હવે જે હાર્મોલ છે તો હાર્મોલમાં આપણે આ રીતે શેપ આપી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે આની અંદર હાર્મોલનો શેપ આપી દઈશું. તો મેં દોસ્તો કમ્પ્લીટ શેપ આપી દીધો છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરી લઈએ. તો આ રીતે દોસ્તો આપણે જે નિશાન છે તો તે નિશાન પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું છે. અહીંયા પણ દોસ્તો આપણે આ રીતે સ્લીવનું કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણું સ્લીવનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આ જે વચ્ચેનું નિશાન વચ્ચેનો ભાગ છે ત્યાં રીતે એક નિશાન લગાવી લઈશું. અને હવે આ સ્લીવ જે છે તો સ્લીવને દોસ્તો આપણે અહીંયાથી 1/2 ઇંચ આગળનો જે ભાગ છે તો સ્લીવને આ રીતે 1/2 ઇંચ આપણે આગળના ભાગની અંદર વધારે શેપ આપીશું. તો આ રીતે આપણે 1/2 ઇંચ અહીંયા શેપ આપી લેવાનો છે. હવે નિશાન જે માર્યું છે ત્યાંથી આપણે આ રીતે સ્લીવ ઉપરના બે ભાગ રાખી અને આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો જો મિત્રો આ રીતે આપણે સ્લીવનું કટિંગ કરી લીધું છે. આ શેપ દોસ્તો એટલા માટે આપવાનો છે કેમ કે જ્યારે બેનો પહેરે છે ત્યારે આગળની સાઈડમાં જે ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે. જો આ શેપ વ્યવસ્થિત રીતે તમે આપશો તો એનો ખોલો આવશે નહીં. તો હવે મિત્રો જે આપણે પાછળનો જે ગળું હતું કટિંગ કરવાનું બાકી, તો હવે આપણે એનું કટિંગ કરી લઈશું. તો હવે આપણે જે ગળું છે પાછળનું તો તેને આ રીતે જે આપણે પહેલા નિશાન મારેલું છે તો આ રીતે આપણે રાખી અને હવે આપણે આની અંદર કટિંગ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે હાંડી આકારનું જે ગળું છે તો આપણે એનું કટિંગ કરી લીધું છે. હું તમને ખોલીને બતાવું. જો સરસ મજાનું એવું હાંડી આકારનું ગળું આપણે જે કટિંગ હતું થઈ ગયું છે. તો કમ્પ્લીટ દોસ્તો આજના વિડીયો તમે જોયા પછી તમને કટોરી વાળા બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવું એ આવડી ગયું છે. તો દોસ્તો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય દોસ્તો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.